हेलो फ्रेंड्स, हूँ लालासर रौनक क्लासीस वडोदरा। આપણે આજે 1.1 લઈએ। 1.1 નો જે એક્ઝામ્પલ ટિપિકલ છે, જે એક્ઝામ્પલ થોડાક અઘરા છે, એને આજે આપણે સહેલા બનાવવાનો પ્રયત્ન કરીએ। બરાબર। સામાન્ય રીતે જે એવરેજ છોકરાઓ છે, જે વીક છોકરાઓ છે, એ લોકો આ ટોપિક છોડી દેતા હોય છે, પણ આપણે એને થોડો સહેલો બનાવવાનો પ્રયત્ન કરીએ। બરાબર। ઓકે, 1.1 એક્ઝામ્પલ નંબર 2। 1.1 એક્ઝામ્પલ નંબર 2, દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા, કોઈ પણ અયુગ્મ એટલે કે એકી સંખ્યા, એટલે કે ઓડ નંબર 1, 3, 5, 7, 9 વગેરે વગેરે, કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક q માટે 6q + 1 અથવા 6q + 3 અથવા 6q + 5 પ્રકારની હોઈ શકે। રકમને ફરીવાર સમજવાનો પ્રયત્ન કરો। દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા, કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા, ફરીવાર બોલું છું બેટા, કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા એ અયુગ્મ હોવી જોઈએ અને ધન પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ। અયુગ્મ એટલે એકી। કોઈક પૂર્ણાંક q માટે, કોઈક પૂર્ણાંક q માટે 6q + 1 અથવા 6q + 3 અથવા 6q + 5 પ્રકારની હોઈ શકે છે। આપણે એવું લાગતું હોય ને તો એક તમને થોડુંક ઉદાહરણ આપું। સપોઝ અહીંયા લખ્યું છે અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા, કોઈક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા 25 લઈએ। ધીસ ઇઝ 25। 25 ને અહીંયા આગળ 666 છે એટલે 6 વડે ભાગીએ। 25 ને 6 વડે ભાગીએ। 25 ને 6 વડે ભાગીએ। બરાબર। તો 6 4 જા 24, 6 ચોક 24 એટલે 1 વધ્યા। એટલે 25 ને આપણે ધ્યાનથી વિચારીએ, 25 ને ધ્યાનથી વિચારીએ તો 6 × 4 + 1, એટલે કે હવે આપણે આની સાથે મેચ કરીએ, આપણે આની સાથે આપણે આવીએ તો 25 બરાબર એ ધીસ ઇઝ 6q + 1। જોઈ લો, q એ કોઈક પૂર્ણાંક માટે 6q + 1 હોઈ શકે છે। ધારો કે માની લો કોઈ એવો વિચાર કરે, કોઈ કહે કે સર કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા, દાખલા તરીકે 25 માટે સમજાયું, તો હવે એક કામ કરો, 26 ના લેવાય। કેમ ના લેવાય? 26 એ યુગ્મ છે, બેકી છે। આપણે કઈ સંખ્યા લેવાની છે બેટા? અયુગ્મ। અયુગ્મ એટલે એકી। તો એક કામ કરીએ, 27 લઈએ। હા, 27 લઈએ। 27 એને 6 વડે આપણે ડિવાઈડ કરીએ, 6 વડે ભાગીએ। કેમ 6 વડે? અહીંયા 666 છે એટલે એવું મોટે ભાગે આ પ્રકારના દાખલામાં એવું હોય છે કે 6 એ ભાજક આવશે, 6 વડે ભાગવાના છે। ઓકે, 6 ચોક 24 એટલે 24, શેષ આવશે 3। 27 ને 6 વડે ભાગવામાં આવે તો ભાગફળ 4 થાય છે અને શેષ 3, એટલે 6 × 4 + 3, એટલે કે 27ના કેસમાં જો આપણે વિચારવા જઈએ તો 6q + 3, તમે જુઓ તો 6q + 3 પણ છે। ઓકે, હવે કોઈ એવો વિચાર કરે, સર એક કામ કરો, હજુ બીજી એકાદ સંખ્યા લો, અયુગ્મ સંખ્યા લેવાની, એકી સંખ્યા લેવાની। તમે જાતે વિચાર કરો ને, કઈ સંખ્યા લો બોલો? એક કામ કરીએ, ધીમે આગળ છીએ। 27, 28 ના લેવાય। કેમ ના લેવાય? કારણ કે એ યુગ્મ સંખ્યા થઈ ગઈ, એ બેકી સંખ્યા થઈ ગઈ।
ओके 29 ने આપણે 6 વડે ડિવાઈડ કરીએ. હું 6 ભાજક તરીકે 6 એટલા માટે લઉં છું કે અહીંથી એવું અંદાજો લાગી શકે, અહીંથી આપણને આઈડિયા આવે. મારી આંગળી જુઓ બેટા, અહીંથી એવું આઈડિયા આવી શકે કે 6 વડે ભાગવાના છે, 6 એ ભાજક છે. ક્લિયર? ઓકે ચાલો, તો 6 ચોક 24, શેષ કેટલી મળી? 5. તમે 29 ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 4 પ્લસ 5. આ તો બધાને ખ્યાલ છે ને ભાઈ, આ કેવી રીતે લખું છું, આ કેવી રીતે લખું છું, આ કેવી રીતે લખું છું, ખ્યાલ છે ને? હા, યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર એ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ ક્યુ પ્લસ આર, એટલે કે ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાગફળ ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ ભા 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 ભા. બરાબર? ઓકે, આ તો ખાલી મસ્તી કરું છું. ઓકે, 6 ઇન્ટુ 4 પ્લસ 5 એટલે કે તમે ફરી વાર જોશો તો 6 ધીસ ઇઝ ક્યુ પ્લસ 5, તો 6 ક્યુ પ્લસ 5. હવે ફરી પાછું આગળ બીજું ઉદાહરણ આપું, સમજી લો. 29ની આગળ 30 લેવાય? ના લેવાય. કેમ ના લેવાય? એમણે કહ્યું છે કે અયુગ્મ ધન પૂર્ણાંક લેવાની. અયુગ્મ એટલે એકી. બરાબર? ઓકે, તો 30 નહીં લેવાય, 29 આગળ 30 નહીં લેવાય, 31 લો, 31 લો, 31 લો. 31 ને 6 વડે ડિવાઈડ કરીએ તો 6 5 30, શેષ વધી 1. બરાબર? તો 31 ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 5 પ્લસ 1, એટલે કે 6q પ્લસ 1. આને આપણે ક્યુ તરીકે ગણતરી કરીએ છીએ, અને ક્યુ છે એ ભાગફળ છે. બરાબર? એટલે ફરી પાછું કોઈ કહે કે સર આ તો રિપીટ થયું, તો એ જ તો એ લોકો કહેવા માગે છે, રકમમાં એવું જ તો સમજાવવા માગે છે કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા લઈએ, કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા લઈએ, કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા લેવામાં આવે અને પછી એને 6 વડે ભાગવામાં આવે. હું 6 એટલા માટે લઈ રહ્યો છું, 6 એ આપણે આપણી જાતે વિચારવાના છે, અંદર આપેલા નથી. 6 વડે ભાગવામાં આવે, 6 વડે ડિવાઈડ કરવામાં આવે, 6 ને ભાજક લેવામાં આવે, આ જુઓ 6 ને ભાજક લેવામાં આવે તો ભાગફળ ક્યુ, બરાબર, એવી રીતે મળશે, કોઈક પૂર્ણાંક ક્યુ એવી રીતે મળશે કે જેથી કરીને શેષમાં 6q પ્લસ 1 અથવા 6q પ્લસ 3 અથવા 6q પ્લસ 5 પ્રકારની હોઈ શકે છે. હું તમને કહું છું એ તમારા મગજમાં ઉતરે છે, તમને હું શું કહું છું સમજણ પડે છે. સ્ટેટમેન્ટને સમજાવવાનો પ્રયત્ન કરું છું, વિધાનને સમજાવવાનો પ્રયત્ન કરું છું, રકમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. રકમ જે છે એ એવું કહે છે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા. હવે તમારામાંથી કોઈને એવો વિચાર આવે કે સર અયુગ્મ સંખ્યા એટલે અલ્યા ભાઈ એકી સંખ્યા, અયુગ્મ સંખ્યા દેટ ઇઝ ઓડ નંબર. બરાબર? 25 27 29 31 નહીં, તમે ગમે તે લઈ શકો છો, કોઈ પણ 17 19 21 23 25 અથવા 101 103 105 કોઈ પણ 1001 1003 1005 એને જો 6 વડે ભાગવામાં આવે, એને જો 6 વડે ડિવાઈડ કરવામાં આવે તો એ દાખલાને ભાગાકાર કર્યા પછી એને ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ એવી રીતે ગોઠવવામાં આવે તો સ્વરૂપ આ પ્રકારનું જ આવશે. એમનું કહેવું એવું છે કે સ્વરૂપ આ પ્રકારનું જ આવશે, અને ખરેખર જોઈ લો એવું જ આવે છે. એમણે એવું કહ્યું છે કે સ્વરૂપ આ પ્રકારનું જ આવશે, એવું જ છે. જોઈ લો. આપણે એક કામ કરીએ, આ બધી વાતો તમારા મગજમાં થોડી થોડી ઉતરી હશે, હવે આપણે એને સોલ્વ કરીએ, હવે આપણે એને સમજીએ. ધારો કે આપણે હવે એને ગણવાની, હવે આપણે બેટા એને ગણવાની શરૂઆત કરીએ છીએ. આ ગણતરીનો ભાગ નથી, આ માર્કનો ભાગ નથી, આ આપણે કરવાનું નથી. બરાબર? ઓકે, ધારો કે એ કોઈક ધન પૂર્ણાંક સંખ્યા છે. ધારો કે એ કોઈક ધન પૂર્ણાંક સંખ્યા છે.
बराबर। पछी आपणे वात करीए के भागाकारना हवे युक्लिडना भागाकारना पूर्व प्रमेय अनुसार हवे युक्लिडना भागाकारना पूर्व प्रमेय अनुसार तमने याद है बेटा आ मैं लख्यु ते आ A इज इक्वल टू BQ प्लस R ज्या ज्या R नी वेल्यू आ केवी रीते आव्युं छे ए हुं तमने समजावुं। आ शुं छे ए हुं तमने समजावुं। A इज इक्वल टू BQ प्लस R आ केवी रीते छे ए हुं तमने समजावुं। आ जे छे ने भाज्य जेने भागवाना छे आपणामां A ने भागवाना छे आ भाजक आ भागफळ अने आ शेष बराबर। A इज इक्वल टू BQ प्लस R। हवे आ जे खरुं ने A इज इक्वल टू BQ प्लस R समजવાનો प्रयत्न करजो। A इज इक्वल टू BQ प्लस R एमां आ जे शेष खरी ने R ए R नी किंमत आ R नी किंमत भाजक B करता नानी होय छे 0 लेस देन और इक्वल टू R लेस देन B। आ याद रखो शेष आ शेष है शेष ए 0 होई सके अथवा 6 थी नानु होई सके एटले बिटवीन 0 to 6 0 होई सके छे शेष ए 0 होई सके छे 0 1 2 3 4 અને 5 હોઈ શકે છે। ઓકે આપણે આપણા દાખલા પર પાછા આવીએ છીએ। ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે। ક્લિયર? પહેલો પોઈન્ટ મોડે કરવાનો છે। ધારો કે એ કોઈક ધન પૂર્ણાંક અયુગ્મ સંખ્યા છે। ધારો કે એ કોઈક ધન પૂર્ણાંક અયુગ્મ સંખ્યા છે। ધારો કે એ કોઈક ધન પૂર્ણાંક अयुग्म संख्या है। ओके चलो एनी आगळ हवे युक्लिडना भागाकारना पूर्व प्रमेय अनुसार A इज इक्वल टू BQ प्लस R ज्यां 0 लेस देन और इक्वल टू R लेस देन B बराबर। अहीं B इज इक्वल टू 6 लेता केम B बराबर 6 लेवानुं? आपणा एक्जाम्पल में दरेक जग्याए तमे जो 666 है 666 है एटले B इज इक्वल टू 6 लेता। ओके तथा तथा कोई पूर्णांक Q है कोई पूर्णांक Q अने शेष इज इक्वल टू R बराबर। A B Q अने R चारे चार नी बात थई गई। चलो हवे B इज इक्वल टू 6 लेवामां आवे B बराबर 6 लेवामां आवे बराबर। तो A इज इक्वल टू B बराबर 6 A इज इक्वल टू 6 बराबर इंटू Q प्लस R। R नी वेल्यू केटली होय? शेष केटलो होय? शेष केटला होय? शेषनी वेल्यू केटली हशे एवुं हूँ तमने पूछी रह्यो छुं। तमारे याद करवानुं छे शेष केटला होय? आ A एने 6 वडे भाग्या आपणे A आ भाज्य छे। मैं तमने कह्युं केवुं लागे ने आपणे आपणे लखवानुं नथी हां पण हूँ तमने कहूं आ A छे ने आ A आ लखवानुं नथी हां A ए भाज्य तरीके वर्ते छे बराबर। B ए भाजक छे Q भागफळ छे अने R ए शेष छे बराबर। जोई लो आ लखवानी जरूर नथी अने लखशो तो पण वांधो नथी हां। ओके चलो 6 ने A ने 6 वडे भागीए। हमणां आपणे वात करी ए प्रमाणे भागफळ Q अने धीमे धीमे बधी गणतरी थशे। आ बधी करी छे अहींया अने शेष केटलो आवशे R नी वेल्यू केटली होई शके छे? हमणां ज बोल्यो आ लेक्चरमां ज बोल्यो R नी वेल्यू केटली होई शके छे? शेष केटलो होय? कां तो 0 होय अथवा R नी वेल्यू केटली होय?
0 होय अथवा भाजक करता नानी होय एटले आ रीते लखाय r ની વેલ્યુ કેટલી હોય જોઈ લો જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન 6 એટલે કે r ઇઝ ઇક્વલ ટુ 0 1 2 3 4 5 0 1 3 1 2 3 4 अथवा 5 होई सके बराबर वाँची लो बेटा r ની વેલ્યુ કેટલી હોઈ શકે r ની વેલ્યુ 6 r ની વેલ્યુ ભાજક જેટલી ના હોઈ શકે હા r ની વેલ્યુ ભાજક જેટલી ના હોય ભાજક કરતા નાની હોય 0 હોઈ શકે અને ભાજક થી નાની હોઈ શકે વચ્ચે કોઈ પણ સંખ્યા હોઈ શકે છે समझो वाँचो विचारो समझन पड़े छे समझन पड़े छे बेटा समझन पड़े छे एवं पूछूं छूं ख्याल आवे छे एक बार आपणे आगळ गणीए बराबर एटले के ए तरीके शुं होई सके एटले के ए इज इक्वल टू बी ना बदलामां आपणे 6 विचार्या छे 6q प्लस 0 लखवानी जरूर नहीं अथवा a इज इक्वल टू 6q प्लस 1 अहींया आपणे b ना बदलामां 6 मूकवाना छे अने r ना बदलामां अलग अलग वेल्यू मूकवानी छे b ना बदलामां 6 मूकवाना छे a इज इक्वल टू b ना बदलामां 6 अने r नी वेल्यू 0 मूकवानी 1 मूकवानी 2 मूकवानी 3 मूकवानी 4 मूकवानी अने 5 मूकवानी बराबर q अने ए बे बदलवाना नथी ए चेन्ज करवाना होता नथी ओके a इज इक्वल टू 6q प्लस 0 अथवा a इज इक्वल टू 6q प्लस 1 अथवा a is equal to 6q plus 2 अथवा a is equal to 6q plus 3 अथवा a is equal to 6q plus 4 अथवा a is equal to 6q plus 5 बराबर ख्याल बेटा हूँ तमने शुं कहूं छुं अने हवे आपणे आटले सुधी आव्या कम्प्लीट क्लियर a इज इक्वल टू 6q प्लस 0 ना लखो तो चाले a इज इक्वल टू 6q प्लस 1 अथवा a इज इक्वल टू 6q प्लस 2 अथवा a इज इक्वल टू 6q प्लस 3 अथवा a इज इक्वल टू 6q प्लस 4 अथवा a इज इक्वल टू 6q प्लस 5 ए शुं छे याद करो ए शुं छे આપણે શું લખ્યું છે એ શું છે આપણા દાખલામાં એ શું છે યાદ આવે છે એ શું છે કોઈક ધન અયુગ્મ પૂર્ણાંક સંખ્યા છે કોઈક ધન પૂર્ણાંક અયુગ્મ સંખ્યા છે એકી સંખ્યા છે આ એકી સંખ્યા છે બરાબર હવે આપણે મેઇન વાત પર આવીએ 6q પ્લસ 0 લખવાની જરૂર નથી a इज इक्वल टू 6q आ 6q बे वडे विभाज्य है 6q प्लस 2 आ पण बे वडे भागी शकाय केवी रीते बे कॉमन काढी शको 6q प्लस 4 आमां पण बे कॉमन निकळे छे जे संख्यामां बे कॉमन निकळे ए युग्म संख्या कहेवाय एक आनी वात करीए एक आनी वात करीए आ आपणे बाजू पर राखीए a इज इक्वल टू 6q बराबर जे बे वडे विभाज्य है बीजू a इज इक्वल टू 6q प्लस 2 बराबर एटले के 2 इंटू 3q प्लस 1 बे बार कॉमन निकळ्या बराबर अने a इज इक्वल टू 6q प्लस 4 बार बे कॉमन निकळ्या 3q प्लस 2 बराबर अने आनी अंदर a इज इक्वल टू 2 इंटू
3q બરાબર જોઈ લો a ઇઝ ઇક્વલ ટુ 6q એટલે કે 2 into 3q a ઇઝ ઇક્વલ ટુ 6q પ્લસ 2 એટલે કે a ઇઝ ઇક્વલ ટુ 2 કોમન 2 into 3q પ્લસ 1 a ઇઝ ઇક્વલ ટુ 6q પ્લસ 4 એટલે કે a ઇઝ ઇક્વલ ટુ 2 into 3q પ્લસ 2 આને 2 વડે ભાગી શકાય હા 2 વડે ભાગી શકાય આને 2 વડે ભાગી શકાય હા 2 વડે ભાગી શકાય આને 2 વડે ભાગી શકાય હા 2 વડે ભાગી શકાય 2 કોમન નીકળ્યા એટલે 2 વડે ભાગી શકાય ને 2 વડે ભાગી શકાય એટલે યુગ્મ સંખ્યા થઈ ગઈ આને 2 વડે ભાગી શકાય હા ભાગી શકાય આને 2 વડે ભાગી શકાય હા ભાગી શકાય આને 2 વડે ભાગી શકાય હા ભાગી શકાય કેમ ભાગી શકાય 2 કોમન નીકળ્યા 2 કોમન નીકળ્યા એટલે 2 વડે ભગાય અને 2 વડે ભગાય એટલે યુગ્મ સંખ્યા થઈ ગઈ એ બેકી સંખ્યા થઈ ગઈ ખ્યાલ આવે છે હું શું બોલું છું એ બરાબર એટલે આ એક આ એટલે કે આ એટલે કે આ એટલે કે આ ત્રણે જે આ ત્રણે સંખ્યાઓ 2 વડે વિભાજ્ય છે આ ત્રણે સંખ્યાઓ 2 વડે વિભાજ્ય છે પરંતુ અહીં એ અયુગ્મ ધન પૂર્ણાંક છે માટે a ઇઝ ઇક્વલ ટુ માટે a ઇઝ ઇક્વલ ટુ આ પૂછે કાઢું છું હવે માટે a ઇઝ ઇક્વલ ટુ ધ્યાન આપજો a ઇઝ ઇક્વલ ટુ ધ્યાન આપજો બેટા a ઇઝ ઇક્વલ ટુ માટે a ઇઝ ઇક્વલ ટુ 6q અથવા a ઇઝ ઇક્વલ ટુ 6q પ્લસ 2 અથવા a ઇઝ ઇક્વલ ટુ 6q પ્લસ 4 શક્ય નથી સમજણ પડી ક્લિયર આમ કોઈ પણ ધન અયુગ્મ પૂર્ણાંક સંખ્યા લેવામાં આવે આમ કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા બરાબર લેવામાં આવે આમ કોઈ પણ ધન અયુગ્મ પૂર્ણાંક સંખ્યા બરાબર માટે એ 6q પ્લસ 1 હોઈ શકે અથવા 6q પ્લસ 3 હોઈ શકે અથવા 6q પ્લસ 5 હોઈ શકે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા માટે બરાબર એ 6q પ્લસ 1 અથવા 6q પ્લસ 3 અથવા 6q પ્લસ 5 બરાબર પ્રકારની હોઈ શકે તમને થોડો ઘણો ખ્યાલ આવ્યો બેટા શું કર્યું એ તમને થોડો ઘણો ખ્યાલ આવ્યો શું કર્યું એ જો ફરી વાર તમને કરાવી દઉં આખી ફરી વાર તમને સમજાવી દઉં જો બેટા ફટાફટ દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા આપણે લેવાની છે અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈક પૂર્ણાંક q માટે 6q પ્લસ 1 અથવા 6q પ્લસ 3 અથવા 6q પ્લસ 5 પ્રકારની હોઈ શકે છે ધારો કે એ કોઈક ધન પૂર્ણાંક અયુગ્મ સંખ્યા છે આપણે એ ખરીને એ ધન પૂર્ણાંક અયુગ્મ સંખ્યા લેવાની છે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર આ તો આપણને બધાને ખ્યાલ છે a ઇઝ ઇક્વલ ટુ bq પ્લસ r a ઇઝ ઇક્વલ ટુ bq પ્લસ r એટલે કયું બેટા ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજક ઇન્ટુ ભાગફળ પ્લસ શેષવાળું એને આપણે સંકેતમાં લખ્યું છે ઓકે જ્યાં r એટલે શેષ r ની કિંમત શેષ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b ક્લિયર અહીં b ઇઝ ઇક્વલ ટુ 6 b ઇઝ ઇક્વલ ટુ 6 એ ક્યાંથી આવ્યું સામાન્ય રીતે 6 છે એટલા માટે અહીં એ ભાજ્ય તરીકે વર્તે છે b એ ભાજક છે q એ ભાગફળ છે અને r એ શેષ છે આ લખવાની જરૂર નથી લખશો તો પણ કોઈ વાંધો નથી
तथा कोई पूर्णांक q तथा कोई पूर्णांक q है એટલે ભાગફળ અને શેષ એ r છે બરાબર। હવે શેષની કિંમત શું હોઈ શકે છે r ની વેલ્યુ આપણા દાખલામાં શું હોઈ શકે છે આપણા દાખલામાં શું હોઈ શકે છે r ની કિંમત 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન 6 કેમ એવું કારણ કે ભાજક એ 6 છે એટલે 6 કરતા નાના હોય બરાબર અને શેષ એ 0 હોઈ શકે છે 0 હોઈ શકે છે એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન 6 આનો મીનિંગ આ નીકળે બેટા આનો મીનિંગ આ નીકળે એટલે કે r ઇઝ ઇક્વલ ટુ 0 અથવા 1 અથવા 2 અથવા 3 અથવા 4 અથવા 5 હોઈ શકે છે। એટલે કે હવે આપણે b ની અને r ની કિંમત મૂકવાની b ની અને r ની કિંમત મૂકવાની b અને r આમે અંડરલાઈન કરી ઓકે b ની વેલ્યુ કાયમ માટે 6 જ રહેશે અને r ની વેલ્યુ આપણે બદલતા જઈશું r ની વેલ્યુ એકવાર 0 1 2 3 4 અને 5 લઈશું ક્લિયર a અને q આ બંનેની કિંમત મૂકવાની નથી ઓકે a ઇઝ ઇક્વલ ટુ અહીંયા b ના બદલામાં 6 મૂકો બેટા a ઇઝ ઇક્વલ ટુ 6q પ્લસ 0 સમજાય છે આગળ તમે લોકો વિચારો अथवा a इज इक्वल टू 6q प्लस 1 a इज इक्वल टू 6q प्लस 2 अथवा a इज इक्वल टू 6q प्लस 3 अथवा a इज इक्वल टू 6q प्लस 4 अथवा a इज इक्वल टू 6q प्लस 5 હવે આ ત્રણ સંખ્યાઓની વાત કરીએ 0 ના લખો તો ચાલે આ ત્રણ સંખ્યાઓની વાત કરીએ આ રહી a इज इक्वल टू 6q अथवा a इज इक्वल टू 6q प्लस 2 अथवा a इज इक्वल टू 6q प्लस 4 a इज इक्वल टू 6q એટલે 2 × 3q a इज इक्वल टू 6q प्लस 2 2 કોમન કરશો તો 3q प्लस 1 સમજાય છે ઓકે a इज इक्वल टू 6q प्लस 2 2 કોમન કાઢો તો 3q प्लस 2 ત્રણે ત્રણ સંખ્યામાંથી બે સામાન્ય નીકળ્યા 2 કોમન બે કોમન નીકળે એનો અર્થ એવો નીકળે આ ત્રણેય સંખ્યાઓ બે વડે વિભાજ્ય છે એટલે કે આ ત્રણેય સંખ્યાઓ બે વડે ભાગી શકાય છે અને જો આ ત્રણેય સંખ્યાઓ બે વડે ભાગી શકાય બરાબર પરંતુ અહીં બે વડે ભાગી શકાય છે માટે તેઓ યુગ્મ છે માટે તેઓ બે વડે ભાગી શકાય છે માટે તેઓ યુગ્મ છે પરંતુ અહીં એ અયુગ્મ ધન પૂર્ણાંક છે માટે તેઓ યુગ્મ છે समझन पड़े छे ओके परंतु अहीं ए अयुग्म धन पूर्णांक है माटे a इज इक्वल टू 6q प्लस 1 माटे a इज इक्वल टू 6q अथवा a इज इक्वल टू 6q प्लस 2 अथवा a इज इक्वल टू 6q प्लस 4 शक्य नहीं आम कोईपण अयुग्म धन पूर्णांक संख्या माटे ए 6q प्लस 1 होई सके अथवा 6q प्लस 3 होई सके अथवा 6q प्लस 5 होई सके बराबर शॉर्ट में हूँ तमने कही दऊँ त्रीजी वार कराऊँ शू कहो छो कोईपण अयुग्म धन पूर्णांक संख्या एने आपणे ए लीधी कोईपण आ तमने खाली शॉर्टकट हाँ कोईपण अयुग्म धन पूर्णांक संख्या आपणे ए लीधी बराबर पछी b इज इक्वल टू 6 लेवाना छे पछी b इज इक्वल टू 6 लेवानुं छे b इज इक्वल टू 6 बराबर पछी q ना बदलामां तो q लेवानुं छे कोई पूर्णांक q बराबर अने शेष r बराबर एटले a इज इक्वल टू bq प्लस r माटे a इज इक्वल टू b ना बदलामां 6q प्लस r नी वेल्यू केटली होई शके छे 0 लेस देन और इक्वल टू r लेस देन 6 बधुं मन में याद आवे छे पछी r नी वेल्यू मूकवानी a इज इक्वल टू 6q प्लस 0 पछी a इज इक्वल टू 6q प्लस 1 a इज इक्वल टू 6q प्लस 2 a इज इक्वल टू 6q प्लस 3 a इज इक्वल टू 6q प्लस 4 અને a इज इक्वल टू 6q प्लस 5 આટલું હોઈ શકે છે ક્લિયર આ ત્રણ લેવામાં આવે તો બધામાંથી બે કોમન નીકળી શકે છે બે કોમન નીકળે માટે a એને બે વડે ભાગી શકાય તો એ યુગ્મ થઈ ગઈ बराबर माटे परंतु आ तो युग्म संख्या थई गई युग्म संख्या आपणे लेवानी नथी कारण के अयुग्म लीधेली छे आम आपेली संख्यानुं स्वरूप 6q प्लस 1 होई सके 6q प्लस 3 होई सके 6q प्लस 5 होई सके क्लियर बेटा आ तमने खाली शॉर्टकट में झड़पथी एकवार समजाव्युं तमे मारी साथे साथे हमणां ज 2 થી 3 वार गणी काढो बराबर ओके पहला आखो विडियो जोई लो पछी तमे लोको आखुं गणी काढो आ पूरो थाय ने पछी एक काम करो सेम आना जेवो कॉपी आपणे एक दाखलो लईए सेम आना जेवो कॉपी एक दाखलो लईए अने
હું તમને કહું ઉદાહરણ, બરાબર, ઉદાહરણ 3 મારી સાથે સાથે હમણાં તમે લોકો વિચારો. ચાલો ઉદાહરણ 3 એમાં લખ્યું છે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક, ક્લિયર? જો અયુગ્મ ધન પૂર્ણાંક ખ્યાલ આવે બેટા? ધન પૂર્ણાંક, કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે 4q + 1 અથવા 4q + 3 સ્વરૂપમાં હોઈ શકે. બોલો ચાલો શું કહો છો? હવે કેવી રીતે ગણીશું? મારા માનવા પ્રમાણે તમને લોકોને લગભગ આવડી જશે. કોઈ એવો વિચાર કરે, કોઈ કહે કે સર આ જ દાખલો છે. હા, આ જ દાખલો છે અને શોર્ટમાં હું તમને સમજાવી દઉં, બરાબર? કોઈ પણ શોર્ટમાં હું તમને લોકોને ઝડપથી લખું. જો કોઈક અયુગ્મ, બરાબર, ધન પૂર્ણાંક સંખ્યા a, બરાબર, પછી b = 4 લેવાના. મેં તમને કહ્યું ને, હમણાં આપણે વાત કરી હતી, પેલામાં 6 6 6 આવે છે એટલે b ની વેલ્યુ 6, આમાં 4 4 4 આવે છે એટલે b = 4, બરાબર છે. પછી કોઈક પૂર્ણાંક કે જે આપણું ભાગફળ, કોઈક પૂર્ણાંક q અને શેષ r, બરાબર. r ની વેલ્યુ કેવી હોઈ શકે છે? r ની વેલ્યુ કેવી હોઈ શકે? 0 હોઈ શકે. 0 અને 4 થી નાની, ભાજકથી નાની, 0 r <4, બરાબર. એટલે a = શું હોઈ શકે અહીંયા? પછી યુક્લિડના આપણે વાત કરી હતી ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર a = bq + r, બરાબર. b ના બદલામાં આપણે 4 મૂકીએ, 4q + r. r ની વેલ્યુ શું હોઈ શકે? r ની વેલ્યુ 0 હોઈ શકે, અથવા r ની વેલ્યુ 1 હોઈ શકે, અથવા r ની વેલ્યુ 2 હોઈ શકે, અથવા r ની વેલ્યુ 3 હોઈ શકે. ઉપરથી તમને લોકોને ખ્યાલ આવી શકે. r ની વેલ્યુ 0 1 2 અને 3 હોઈ શકે, બરાબર. અચ્છા, હવે આ બેની અંદર શું થાય? a = 4q, 0 ના લખો તો ચાલે. a = 4q, એટલે 2 × 2q, 2 કોમન નીકળ્યા. a = 4q + 2 એટલે પહેલાં તમે લોકો મનમાં વિચાર કરો, પછી હું લખું. બોલો શું લખું? સમજણ પડે છે બેટા? તમે વિચાર કરો. વિચાર કર્યો? વિચાર કર્યો? a = 4q એટલે 2 × 2q અને a = 4q + 2, 2 × 2q + 1, બરાબર. 2 બાર કોમન નીકળ્યા. હા, 2 કોમન નીકળે એટલે 2 વડે વિભાજ્ય, 2 વડે વિભાજ્ય એટલે એને યુગ્મ કહેવાય. પરંતુ આપણી સંખ્યા તો આપણે તો અયુગ્મ સંખ્યા લેવાની કહી છે, જે માટે આ શક્ય નથી. આમ આપણો દાખલો અહીં સાબિત થયો. કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પણ પૂર્ણાંક q માટે એ 4q + 1 અથવા 4q + 3 હોઈ શકે છે. આની અંદર 4 ઓપ્શન હતા, એમાંથી આ 2 શક્ય નથી એટલે આ 2 આવ્યા. પહેલાની અંદર 6 ઓપ્શન શક્ય હતા, this, એમાંથી આ 3 શક્ય નહોતા. કેમ શક્ય નહોતા? કારણ કે તેઓ યુગ્મ હતા, તે બેકી હતા. આપણી આપેલી સંખ્યા અયુગ્મ છે એટલે આ સાબિત થયા. 6 માંથી 3 શક્ય નથી માટે આ 3 સાબિત થયા. અને આની અંદર 4 ઓપ્શન હતા, આ 2 શક્ય નથી માટે આ 2 શક્ય થઈ ગયા. તમને એવું છે કે લખી બતાવું, હે ને? આખો દાખલો સર લખી બતાવો ને, હે ને? હું તમને ઓળખું ને કે આખો દાખલો સર લખીને બતાવો ને, આની જેમ
શું કરું? પહેલાં એકવાર બેટા તમે લોકો એક કામ કરો, તમે લોકો આપણો અહીંયા આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમે લોકો એકવાર જાતે લખતા શીખો. સેમ જ છે, કોપી છે, આની અંદર કશું જ કરવાનું નથી. મેં તમને હિન્ટ આપી દીધી અને છતાં પણ ઉદાહરણ 3 ટેક્સ્ટબુકમાં છે. સમજો છો? હલો ગતિ? ઓકે બેટા, બરાબર. તમે ટ્રાય કરો. હું તમને નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછો હું તમને લોકોને આનું આખું કેવી રીતે લખાય એ પણ હું તમને લોકોને કરાવું છું. પણ મારા માનવા પ્રમાણે તમારા મગજમાં બેસી ગયું. ફરી વાર બોલું ના? ઓકે બેટા, સી યુ, હેવ અ નાઇસ ડે, થેન્ક યુ, બાય. વિચાર કર્યો? વિચાર કર્યો? a ઇઝ ઇક્વલ ટુ 4q એટલે 2 into 2q અને a ઇઝ ઇક્વલ ટુ 4q પ્લસ 2 2 into 2q પ્લસ 1. બરાબર. બે બાર કોમન નીકળ્યા. હા, બે કોમન નીકળે એટલે બે વડે વિભાજ્ય. બે વડે વિભાજ્ય એટલે એને યુગ્મ કહેવાય. પરંતુ આપણી સંખ્યા તો આપણે તો અયુગ્મ સંખ્યા લેવાની કહી છે, જે માટે આ શક્ય નથી. આમ આપણો દાખલો અહીં સાબિત થયો. કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પણ પૂર્ણાંક q માટે એ 4q પ્લસ 1 અથવા 4q પ્લસ 3 હોઈ શકે છે. આની અંદર 4 ઓપ્શન હતા, એમાંથી આ બે શક્ય નથી એટલે આ બે આવ્યા. પહેલાંની અંદર 6 ઓપ્શન શક્ય હતા, this. એમાંથી આ 3 શક્ય નહોતા. કેમ શક્ય નહોતા? કારણ કે તેઓ યુગ્મ હતા, તે બેકી હતા. આપણી આપેલી સંખ્યા અયુગ્મ છે એટલે આ સાબિત થયા. 6 માંથી 3 શક્ય નથી માટે આ 3 સાબિત થયા. અને આની અંદર 4 ઓપ્શન હતા, આ બે શક્ય નથી માટે આ બે શક્ય થઈ ગયા. તમને એવું છે કે લખી બતાવું, હે ને? આખો દાખલો સર લખી બતાવો ને, હે ને? હું તમને ઓળખું ને કે આખો દાખલો સર લખીને બતાવો ને. આની જેમ શું કરું? પહેલાં એકવાર બેટા તમે લોકો એક કામ કરો, તમે લોકો આપણો અહીંયા આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમે લોકો એકવાર જાતે લખતા શીખો. સેમ જ છે, કોપી છે, આની અંદર કશું જ કરવાનું નથી. મેં તમને હિન્ટ આપી દીધી અને છતાં પણ ઉદાહરણ 3 ટેક્સ્ટબુકમાં છે. સમજો છો? હલો ગતિ? ઓકે બેટા, બરાબર. તમે ટ્રાય કરો. હું તમને નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછો હું તમને લોકોને આનું આખું કેવી રીતે લખાય એ પણ હું તમને લોકોને કરાવું છું. પણ મારા માનવા પ્રમાણે તમારા મગજમાં બેસી ગયું. ફરી વાર બોલું ના? ઓકે બેટા, સી યુ, હેવ અ નાઇસ ડે, થેન્ક યુ, બાય.